નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। ભારતીય જનતા પાર્ટી જિલ્લા કમલમ ખાતે જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આગામી દિવસમાં જિલ્લા પંચાયતને નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતા દંડક મળશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વડોદરા જિલ્લા ભાજપાના ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં વિજયી બન્યા છે, ત્યારે આગામી સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બોર્ડમાં નેતૃત્વ માટે આજે ચકાસણી અને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। ગઈકાલે નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હતી અને આજે સવારથી જિલ્લા પંચાયતમાં વિજય થયેલા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે। આજે જે કંઈ પેનલો તૈયાર થશે એ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડમાં મંજૂરીની મહોર લાગ્યા પછી આગામી સમયમાં જ્યારે પ્રથમ મિટિંગ મળશે ત્યારે આ સર્વે ઉમેદવારી નોંધાવશે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના બોર્ડમાં નેતૃત્વ કરશે।